R18 લાઈવમાં આપનું સ્વાગત છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 6 શાળાની બિલ્ડિંગનો ઉપયોગ બંધ કરવા માટે આદેશ કરાયા। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની તમામ ઇમારતોનો સર્વે અને ફાયર સેફટીના સાધનો અંગેની તપાસ કરી અહેવાલ રજૂ કરવા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સૂચના આપતા વિવિધ જર્જરિત થઈ ગયેલી ઇમારતો પૈકી કેટલીક શાળાઓને ઉપયોગ બંધ કરવા કોર્પોરેશનને સૂચના આપી છે। વડોદરા શહેરના હરણી મોતના તળાવમાં હોળી હોનારત બાદ કોર્પોરેશન તંત્ર એક્શનમાં આવ્યું। મ્યુનિસિપલ કમિશનરે કોર્પોરેશન હસ્તકની શાળાઓમાં આંગણવાડી, વોર્ડ ઓફિસ, મુખ્ય ઓફિસ, ઝોન ઓફિસ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વગેરે સહિતની તમામ ઇમારતોની મજબૂતાઈ હોય કે તેમાં ફાયર સેફટીની સાધનોની હાલત સ્થિતિ અંગે સર્વે કરવા સૂચના આપી છે। જ્યારે પૂર્વ ઝોનની 4 શાળાની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો સર્વે હાથ ધર્યો છે, જેમાં માધવરાવ ગોવલકર મરાઠી શાળા સયાજીગંજ ખાતે આવેલી છે। આ શાળા ઘણી જૂની છે। વોર્ડ નંબર 13 દ્વારા સ્ટ્રક્ચરલ ટેસ્ટ કરાવવા શાળાનું સ્ટ્રક્ચર આંતરિક રીતે સક્ષમ ન હોવાનું તારણ આવેલું છે। એ જ પ્રમાણે ડોક્ટર હેડગેવાર પ્રાથમિક શાળાના મકાન માટે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો ટેસ્ટ કરાવતા શાળાનું બિલ્ડિંગ ભયજનક ગણાવ્યું હતું, જેના કારણે કોઈ જાનહાનિ ન થાય, મોટી દુર્ઘટના ન ઘટે તેને ધ્યાનમાં રાખીને શાળાનું અન્ય સ્થળે સ્થળાંતર કરવા જણાવ્યું। આ ઉપરાંત નેતાજી સુભાષચંદ્ર બોઝ શાળા, સૈયદ વાસના સ્થિત રાજારામ મોહનરાય શાળા, સમા સ્થિત મહર્ષિ અરવિંદ શાળા, પૂજ્ય રંગ અવધૂત શાળા અને સયાજીગંજ મગનભાઈ શંકરભાઈ શાળાનો ઉપયોગ નહીં કરવા સૂચના આપી છે।